રાજકોટની ઓલિમ્પસ હોસ્પિટલ, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી કરવામાં આવી સસ્પેન્ડ. ખ્યાતિકાંડ બાદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓલિમ્પસ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલના સંચાલકો ક્લેમની રકમમાં ચેડા કરતા હતા, જેને લઈ હોસ્પિટલની સામે કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને ખંડણી માંગનાર ખંડણીખોરની કરવામાં આવી ધરપકડ. સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટરને મળી હતી ફરિયાદ કે મિલ માલિકોને બ્લેકમેલ કરી અને રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અજય ત્રિવેદી અને તેજસ પાટીલ નામના બંને આરોપીઓ આરટીઆઈ કરી અને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા. પોલીસે બંનેને ઝડપી અને 45 લાખ રોકડ રકમ જપ્ત કરી બંનેના ઘરે પણ તપાસ શરૂ કરી છે. આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે. એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે. આમના ઉપરથી આ લોકો કોને બીજાને બ્લેકમેલ કરતા હતા, જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ, એને ગોતી રહ્યા છીએ.